શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત દશાબ્દી મહોત્સવના આમંત્રણ માટે નીકળેલા રથનું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભરૂચ શહેરના જાડેશ્વર પ્રમુખ પાર્ક રોડ, પટેલનગર, યોગી દર્શન, માનસનગર રોડ અને શ્રીજી દર્શન સહિત વિવિધ સોસાયટીઓમાં માતાજીની આરતી તથા આરાધના કરવામાં આવી। રથયાત્રાનું સમાપન પાર્ટી પ્લોટ ખાતે માતાજીની મહાઆરતી સાથે કરાયું। ઉલ્લેખનીય છે કે શ્રી ખોડલધામ મંદિર કાગવડની પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરી 2017માં કરવામાં આવી। પ્રાણ પ્રતિષ્ઠાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 દિવસીય દશાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે। તેના ભાગરૂપે ગુજરાતના 3 ઝોનમાં અલગ અલગ રથ ફાળવી રાજ્યના દરેક જિલ્લા, તાલુકા અને ગામના દરેક પરિવાર સુધી મહોત્સવનું આમંત્રણ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત ઝોનમાં વાપી, વલસાડ અને નવસારીથી શરૂ થયેલું રથ પરિભ્રમણ તાપી અને માંડવી બાદ નર્મદા જિલ્લામાં પહોંચ્યું અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં તેનું આગમન થયું। ભરૂચ ખાતે ભક્તોએ માતાજીની આરાધના કરી રથનું ઉમંગભેર સ્વાગત કર્યું। જય માં ખોડલ। આજ રોજ ભરૂચ ખાતે દશાબ્દી મહોત્સવનું 19, 20, 21 જાન્યુઆરીનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। આ આયોજનને લઈને આજે પૂરા ગુજરાતની અંદર ખોડલધામનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને માતાજી ખુદ ઘરે ઘરે આમંત્રણ આપવા આવી રહ્યા છે। તો ભક્તજનો એમનો ભવ્ય આનંદ લઈ રહ્યા છે। ખોડલધામ એ માત્ર મંદિર નથી, પરંતુ સમાજની એકતા, સેવા અને માન સન્માન છે। ઘણા બધા લોકોએ આ દશાબ્દી મહોત્સવમાં કામગીરી કરેલી છે અને આગળ પણ દશાબ્દી મહોત્સવમાં જે પણ લોકોએ કામ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન। અને દશાબ્દી મહોત્સવને આગળ વધારવા માટે તમામ ટ્રસ્ટીઓ, ભક્તજનો અને જે લોકો સતત સેવા કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખોડલધામના તમામ ટ્રસ્ટીઓનો પણ આભાર વ્યક્ત કરું છું। માં ખોડલ સૌને સુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે। જય માં ખોડલ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ, ભરૂચ।